ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે. વચનની તૈયારીઓ આ દિવસની અને વલસાડ માટેની જ્યારે શરૂ કરી ત્યારથી જ અઘરા દિવસો શરૂ થયા. શૈતાનના હુમલા, રોજે રોજ કંઈક ને કંઈક હુમલા થાય છે, પણ ઈશ્વર એ બધી જ બાબતોમાંથી મને પાર પાડે છે. એ સામર્થ્ય આપે છે, એ બુદ્ધિ આપે છે, એ હિંમત આપે છે અને બધી બાબતો ઓવરકમ થાય છે. માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું અને આપ સર્વનો પુષ્કળ આભાર માનું છું કે આપ બધા અહીંયા આવ્યા છો. ડાયસ પર બિરાજમાન સર્વ પ્રભુના સંતો અને સેવકોનો પુષ્કળ આભાર માનું છું. અને આવો આપણે પ્રાર્થના કરીએ અને પછી વચનમાં જઈએ. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા હૃદયો તમે ખોલો, અમારી આંખો તમે ખોલો અને પ્રભુ પરમેશ્વર પિતા અમારી જાતો પરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી અંધકારની સર્વ તાકાતને ઈસુના નામમાં હું તોડી નાખું છું. હું જબડ પાત્ર પર પ્રભુ તમારી દયા અને તમારી કૃપા થવા દો. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમે થવા દેજો. પવિત્ર આત્માદેવ, હવે પછીની અગુવાઈ તમે કરો. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. ખ્રિસ્તમાં આપણી ઓળખ એ આજનું આધાર વચન અથવા તો મુદ્રાલેખ છે. અને મને જે બાબત આપવામાં આવી હતી તો દેવની કન્યા. પરંતુ મેં સાહેબને કીધું કે સાહેબ, હું ખ્રિસ્તમાં આપણી ઓળખ, અવર આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ, એ બાબતને, એનો જે બેઝિક મિનિંગ છે અથવા તો જે મૂળ એનો અર્થ છે અથવા તો એ કોન્સેપ્ટ છે, એની ઉપર હું બોલવા ઈચ્છું છું. ને એમણે કીધું કે કશો વાંધો નહીં. પ્રમુખ સાહેબને, સુવાર્તા પ્રચારના પ્રમુખ સાહેબ સાથે મારે વાત થઈ હતી અને એટલા માટે મેં ખ્રિસ્તમાં આપણી જે ઓળખ, આઈડેન્ટિટી એ શું છે, જે હમણાં આપણે કરી રહ્યા છે કે દેવની કન્યા અને એ જે બધી બાબતો આ દિવસો દરમિયાન લીધી, એ તો એસ્ટાબ્લિશ્ડ છે જ. પણ આપણી જે પ્રતિમા અને ખ્રિસ્તમાં જે આપણી ઓળખ છે એનો એક્ઝેક્ટ મિનિંગ શું છે, એ એક્ઝેક્ટ ઓળખ કઈ છે માનવીય દ્રષ્ટિએ, જે બાઇબલની અંદર આજે બધી આપણે હમણાં અઠવાડિયા 10 દિવસથી જે જોઈ રહ્યા છે એ ખરી, પણ બાઇબલની દ્રષ્ટિએ જે કોન્સેપ્ટ છે એ આપણે સમજવા માગીએ છીએ. ને એટલે એક પ્લેટફોર્મ તૈયાર કરી અને પછી આપણે એને જુદા જ દ્રષ્ટિકોણથી આપણે જોવા માગીએ છીએ. સર્વપ્રથમ આપણે આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી વિશે જોવા માગીએ છીએ અને મૂળભૂત ઓરિજિનલ આઈડેન્ટિટી સમજવા માટે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં આપણે જોવું પડે. તમે જો એની 3જી કલમ, 6ઠ્ઠી કલમ, પહેલા અધ્યાયની 11મી કલમ, 9મી, 14મી, 24, આ બધી તમે જોશો ને તો એમાં એક વાક્ય લખ્યું છે, કંઈ પણ ઉત્પન્ન કર્યું ત્યારે દેવે એવું કહ્યું કે, ત્યાં આગળ એવું લખ્યું છે કે અને દેવે કહ્યું, અને દેવે કહ્યું એટલે કે, અને દેવે કહ્યું કે પૃથ્વી ઝાડપાન ઉગાવો, અને દેવે કહ્યું કે પાણી, સમુદ્ર, એ માછલાઓ તથા જળચરણ ઉગાવો. એ બાબત થતી ગઈ. એટલે દેવ બોલ્યા, ઈશ્વર બોલ્યા, હી સ્પીક્સ એન્ડ ઇટ હેપન્સ. ઈશ્વર બોલ્યા અને એ સર્જન થતું ગયું. એમણે જે વસ્તુમાંથી સર્જન કરવાનું હતું એ વસ્તુને એમણે કીધું અને એ ઉત્પન્ન થયું. દાખલા તરીકે 11મી કલમમાં જ્યારે ઈશ્વરે ફળફળાદી, શાકભાજી, ઝાડપાન, એ બધી બાબતો બનાવવાના હતા ત્યારે પૃથ્વીને કહ્યું કે પૃથ્વી ફળફળાદી અને શાકભાજી ઉપજાવો, અને પૃથ્વીએ પોતાની ધૂળમાંથી એ ઉપજાવ્યા. ઇટ વોઝ 100% ડર્ટમાંથી એ બન્યું હતું. 14મી કલમમાં કહે છે કે આકાશમાં, અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ, અને એ પ્રમાણે ત્યાં થયું. દેટ વોઝ 100% ગેસીસ. અને સૂર્ય, ચંદ્ર, તારા એ બધા ગેસના બનેલા છે, પરમાણુ ને એ બધાના બનેલા છે. અને 20મી કલમમાં કહે છે કે પાણી, પુષ્કળ જીવજંતુ અને માછલા ઉપજાવો, અને પાણીએ તે ઉપજાવ્યા. દેટ વોઝ 100% વોટર. 24મી કલમમાં દેવે કહ્યું કે સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન્ય પશુઓ, પેટે ચાલનારા પ્રાણીઓ ઉપજાવો, અને પૃથ્વીએ તે ઉપજાવ્યા. અને જ્યારે શાકભાજી બનાવવાના હતા દેવે પૃથ્વીને કહ્યું, અને જ્યારે સૂર્યચંદ્ર, તારાઓ બનાવવાના હતા ત્યારે દેવે અંતરિક્ષને કહ્યું, જ્યારે માછલા અને જળચરો બનાવવાના હતા ત્યારે દેવે પાણીને કહ્યું, જ્યારે ગ્રામ્ય પશુઓ અને વન્ય પશુઓ બનાવવાના હતા ત્યારે દેવે પૃથ્વીને કહ્યું, અને જ્યારે માણસને બનાવવાનો હતો ત્યારે દેવે કોને કહ્યું? દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે તેને બનાવ્યું. દેવે કોને કીધું નહીં. દેવ ટોક ટુ હિમસેલ્ફ. એમણે કીધું કે આપણે પોતાના સ્વરૂપ અને
પ્રતિમા પ્રમાણે માણસે બનાવી. હી સ્પોક્સ ટુ હિમસેલ્ફ. અને એટલા માટે વી આર મેડ અથવા વી આર ક્રિએટેડ ઇન હીઝ ઇમેજ. આપણે તેના સ્વરૂપ અને તેની પ્રતિમા પ્રમાણે બનાવાયેલા છે. આ આપણી પ્રાઇમ અને પહેલી ઓળખ છે. ધીસ ઇઝ અવર પ્રાઇમ ઓરિજિનલ આઇડેન્ટિટી. આપણી મુખ્ય ઓળખ છે. હવે તમે જુઓ કે આ પહેલી ઓળખ, વોટ ઇઝ ઇન ડર્ટ it is in plant, what is in dirt it is in animals, what is in water it is in fishes, what is in space it is in stars, whatever is in dirt that is in animals, and whatever it is in God that is in us. ઈશ્વરમાં જે છે, બીજા બધી વસ્તુઓમાં જે છે એ એમાંથી જે ઉત્પન્ન થયું એમાં છે, અને ઈશ્વરમાં જે કંઈ પણ છે તે મનુષ્યમાં છે. દેટ ઇઝ અ સ્પિરિટ, આત્મા. કારણ કે દેવ આત્મા છે. બાઇબલમાં આપણને એ વાક્ય ખબર છે કે દેવ આત્મા છે, અને એ પણ છે કે જેઓ તેને ભજે છે તેને આત્માથી ને સત્યતાથી ભજવું. એટલા માટે કે આપણે તેના સ્પિરિટ, આપણે તેની પ્રતિમા પ્રમાણે બનાવાયેલા છે, આપણે તેની લાઇકલીનેસમાં બનાવેલા છે. દેવ આત્મા છે ને એને આપણામાં આત્મા મૂક્યો છે, એટલે આપણે આત્માથી ને સત્યતાથી ભજવાનું છે. કુદરતનો એક નિયમ છે, પહેલો નિયમ, કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ છે તેણે જીવવા તથા રહેવા માટે, પોતાનું જીવન સસ્ટેન કરવાના માટે, નિભાવી રાખવાના માટે એ જે વસ્તુમાંથી ઉત્પન્ન થઈ છે તેની સાથે જ જોડાયેલા રહેવું પડે, નહીં તો એ મૃત્યુ પામે. એને ઝાડ પાન જમીનમાં જોડાયેલા રહે તો જ એ જીવંત રહે. એને તમે કાઢી નાખો તો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પછી એ સુકાવા માંડશે. બરાબર. એ જ રીતે તમે માછલાઓને પાણીમાંથી, જળચરને પાણીમાંથી દૂર કરો તો એ મૃત્યુ પામશે. તારાઓને અંતરિક્ષમાંથી દૂર કરો તો એ ઘર્ષણમાં આવીને ડસ્ટ થઈ જશે, એ નાશ પામશે. એ જ પ્રમાણે જ્યારે માણસને તમે ઈશ્વરથી દૂર કરો ત્યારે એનું આત્મિક મરણ થાય છે, ત્યારે એ મરણ પામે છે. કારણ કે તે દેવના સ્વરૂપ અને દેવની પ્રતિમા પ્રમાણે એ બનાવાયેલો છે. ઈશ્વરે ફક્ત માણસને જ આત્મા આપ્યો છે આ પૃથ્વી ઉપર. બીજા પ્રાણીઓ, પક્ષીઓને આત્મા નથી. એ લોકો એમનું શરીર છે અને એમને પ્રાણ છે, એમને જીવ છે. એ એમના એટીટ્યૂડ અને બિહેવિયર પર જીવન નિર્વાહ કરે છે, એ જીવે છે. જ્યારે આપણને પ્રાણ, શરીર અને આત્મા, આ 3 વસ્તુને આપણે બનેલા છે. શરીર એ આ જે દેખાઈ રહ્યું છે એ છે. આત્મા ઈશ્વરે જે ઓરિજિનલ આપણને આપ્યો છે. અને પ્રાણ જે છે દેટ ઇઝ અવર માઇન્ડ, દેટ ઇઝ અવર વિલ, એન્ડ દેટ ઇઝ અવર વિચાર શક્તિ, થિંકિંગ, આપણી ફિલિંગ્સ, આપણી લાગણીઓ. એ પ્રાણ છે, જીવ છે, એ માઇન્ડ છે, એ આપણો જીવ છે. આત્મા જે છે, બાઇબલ કહે છે કે દેહ અને આત્મા એ પરસ્પર વિરુદ્ધ છે. એની વચ્ચે એ પ્રાણ છે, આપણું મન છે, આપણી વિચાર શક્તિ છે. મન જે બાજુ બેસશે એ બાજુનું પલ્લું ભારે. અને એટલા માટે કહે છે કે દેહ અને આત્મા પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે આપણો જે દેહ છે એ આ પૃથ્વી પરની બાબતોની અંદર આદમિક પાપને લીધે એની સાથે વધારે બિહેવિયર આપણે જે કરીએ છીએ, કાર્નલ બિહેવિયર, આ પૃથ્વી પરનું ભૌતિક જગીક વાનાઓને આપણે વધારે મહત્વ આપીએ છીએ. પણ આત્મા જે છે એ અલગ બાબત છે. અને એટલા માટે જીવન ટકાવી રાખવા માટે દૈહિક ખોરાકની જેટલી જરૂર છે એટલી જ આત્મિક ખોરાકની આપણને જરૂર છે. કારણ કે માણસનો આત્મા ક્યાંથી આવ્યો છે? દેવ પાસેથી. દેવ પાસેથી આવ્યો છે. અને એટલા માટે ઈશ્વર સાથે જોડાયેલા રહેવું પડે. અને ઈશ્વર સાથે જોડાયેલા રહેવા માટે શું કરવું પડે? તમારે શારીરિક રીતે મજબૂત થવું હોય તો તમારે રોજ ખોરાક લેવો પડે. માણસ રોટલી પણ જે દેવના મુખમાંથી નીકળ્યો છે તેનાથી જીવશે. રોટલીથી એટલે ખોરાકથી તમારું શરીર એ સસ્ટેન થાય છે, એ મેન્ટેન થાય છે. અને તમારો આત્મા જે છે એ દેવના વચનથી, ધીસ ઇઝ યોર ફૂડ ઓફ યોર સ્પિરિટ. આનાથી નરિશ થાય છે, આનાથી નર્ચર્ડ થાય છે, આનાથી સ્ટ્રેન્થન થાય છે. આ તમે રોજ ખાવશો આપણે જમવાનું, સાંજે 4 વાગે 5 વાગે ચા નાસ્તો અને સાંજનું જમવાનું. આત્મા નિર્બળ થતો જાય છે, નબળો થતો જાય છે.
આત્મા દુર્બળ થતો જાય છે. અને જ્યારે દેહ ડિમાન્ડ કરશે કોઈ પણ બાબતની કે મારે આ વસ્તુ કરવી છે, ત્યારે જે માઇન્ડ છે, જે તમારો પ્રાણ છે, એ આત્મા પાસે જશે કે વોટ શુડ બી ડુ. માઇન્ડને કહેશે નબળો હશે તો દેહ વધારે પાવર કરશે. ખોટું ભૂંડું કરવાનું છે, કરશે. અને એટલે પાઉલ કહે છે કે હું ભલું કરવા તો ઈચ્છું છું, પણ ભૂંડું કરી બેસું છું. મારે ભલું કરવું છે, પણ ભૂંડું થઈ જાય છે. કેમ? દેહ નિર્બળ, આત્મા નિર્બળ છે, દેહ મજબૂત છે, સોલિશ, તમારી ઈચ્છાઓ મજબૂત છે. આત્મા જો આ ખાઈને તંદુરસ્ત થશે, મારશે. પત્ર 8મા અધ્યાય 13મી કલમમાં કહે છે કે તમારા આત્મા વડે દેહને મારો, દેહની ઈચ્છાઓને, દુર્વાસનાઓને મારો, તો તમે જીવશો, નહીં તો મરશો. એવી ગલાતી 5:18 કહે છે કે 20માં કહે છે કે દેહ અને આત્મા પરસ્પર વિરુદ્ધ છે. અને એટલા માટે મુખ્ય બાબત અહીંયા જે છે કે તમારે કોઈ પણ વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ હોય એમાં જો એમાં રહે તો એમાંથી પોષણ મેળવે. એમાંથી પોષણ મેળવે તો જ એનો જીવન નિર્વાહ થઈ શકે. અને આપણને દેવમાંથી બનાવવામાં આવેલા છે. આપણે સ્પિરિટ બીંગ છે. ગોડ ઇઝ અ સ્પિરિટ, અને એને આપણામાં આત્મા મૂક્યો છે. અને એટલા માટે આપણે એમાં રહેવું પડે. અને એમાં રહેવું પડે તો વચનના ખોરાક આપણે રોજ ખાવા પડે. અને એ જ પ્રમાણે આપણું શરીર છે એ ધૂળનું બનેલું છે. અને એટલા માટે જ્યારે આપણે મૃત્યુ પામીશું, શરીર છે એ ધૂળમાં પાછું જતું રહેશે, એ ધૂળમાં મળી જશે. આ નિયમ છે. ઝાડ પાન એ મૃત્યુ પામે તો ધીમે ધીમે કોવાઈને એ માટીમાં મળી જાય છે. એમાં એમનો નાશ થાય છે. પ્રાણીઓ, પક્ષીઓ પણ એ કોવાઈને માટીમાં મળી જાય છે મરીને. કેમ? કારણ કે એમાંથી નીકળ્યા છે. એ જ પ્રમાણે આપણે પણ ધૂળના બનેલા છે. અને ઉત્પત્તિ 3:19 કહ્યું છે કે તું ધૂળમાંથી લેવાયો હતો, તે તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. તો પછી આ માણસના શરીરની વાત છે, તો આત્માનું શું થશે? તો એની માટે પણ ચોખ્ખી વાત લખવામાં આવી છે. સભા શિક્ષક 12:7 કહે છે, અને અગાઉ જેવી ધૂળ હતી તેવી પાછી ધૂળ થઈ જશે. શાની? આ શરીરની. તો આત્માનું શું થશે? અને પછી આગળ કહે છે, અને દેવે જે આત્મા આપ્યો હતો તે તેની પાસે પાછો જશે. એટલે તેની પાસે પાછો જશે. જે આ નિયમ છે કુદરતનો. આત્મા ઈશ્વર પાસેથી આવ્યો છે, શરીર ધૂળમાંથી આવ્યું છે. એટલે શરીર ધૂળમાં, આપણે ખ્રિસ્તમાં આપણી ઓળખ આ સમજવા જઈ રહ્યા છે. એટલે આ પ્રોસેસ જાણવો તમારે બહુ જરૂરી છે. બરાબર? અને એટલા માટે ધૂળમાં જતી રહેશે, એ દેવ પાસે પાછો જશે. અને એટલા માટે એક વસ્તુ યાદ રાખજો, તમારા મનમાં ગાંઠ મારી દેજો, તમારા છોકરાઓને પણ શીખવજો, અને તમારા સમાજના તમારા મિત્રોને પણ શીખવજો કે માણસનું કદી પણ ભૂત ના બની શકે. આ એક વસ્તુ યાદ રાખજો. કોઈ માણસનો જીવ અવગતે બાઇબલ પ્રમાણે જતો નથી. એ જે ભૂત પ્રેત છે એ શૈતાની દુષ્ટાત્માઓ છે. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે દેવે આપેલો આત્મા દેવ પાસે પાછો જશે. કદી પણ વાસનાઓ કે એની ઈચ્છાઓ અધૂરી રહેવાથી એ આ પૃથ્વી પર ભટક્યા કરે, એ વસ્તુ બિલકુલ ખોટી છે. માણસને મારે કયા ઘરમાં જન્મવું છે મને કોઈ અધિકાર નથી. મને ખબર બી ના. બરાબર? હું કેવી રીતે મરીશ, હું ક્યારે મરીશ, મરણ પર કોઈ માણસનો અધિકાર છે? ક્યારે મરશો, જેનો જન્મ પર અધિકાર નથી, જેનો મરણ પર અધિકાર નથી, તો મરણ પછી પણ તમારું કશું ચાલવાનું નથી. એ દેવનો આત્મા છે અને દેવ પાસે પાછો જશે. દેવે આપેલો આત્મા છે અને દેવ પાસે પાછો જશે. એટલે માણસનું ભૂત કદી પણ થતું નથી. એ શૈતાને બહુ ભ્રમકતા આપણને, હી ઇઝ અ ડિસીવર. એ છેતરપિંડી કરનાર છે. અને એટલા માટે કોઈ પણ માણસનું કદી ભૂત કે પ્રેત થતું નથી. આ તમારા મનની અંદર, તમારા જીવનમાં આને ગાંઠ મારી દેજો. આ બાઇબલ કહે છે. બરાબર? એટલે કદી કોઈ વસ્તુથી એવી રીતે બીવાની જરૂર નથી. તમારામાં અને મારામાં છે ને એ પાવરફુલ પ્રભુનો આત્મા આપણને આપેલો છે. અને એટલા માટે આ બધી બાબતોથી બીવાનું નથી. ભૂત પ્રેત આપણને જોઈને ભાગવા જોઈએ. હે ને? એવું જીવન જીવવાનું. એવા પ્રભુ સાથે સંબંધ હોવા જોઈએ કે જ્યાં ભૂત પ્રેત હોય ને, તમે જાઓ ને તો કહે છે પેલો આવ્યો, ભાગો અહીંથી. તમારે ભાગવાની જરૂર નથી. એ લોકો ભાગવા જોઈએ. એ સામર્થ્ય તમારામાં હોવું જોઈએ. અને એટલા માટે જે વસ્તુ જેમાંથી લેવાય છે એ તેમાં પાછી મળી જશે.
બે ઓળખ છે, એક તો દૈહિક ઓળખ છે અને બીજી આત્મિક ઓળખ છે. દૈહિક ઓળખ છે એ તમે જે મને જોઈ રહ્યા છો એ, બરાબર છે, મારું નાક નકશી, મારી કદકાઠી, અને એ જ દૈહિક ઓળખ છે. અને બીજી જે ઓળખ છે એ આપણી આત્મિક ઓળખ છે. એ આત્મિક ઓળખ ઈશ્વરે આપણને આપેલી છે. હું જ્યારે એમ કહું છું, હું ઘણી બધી વખત કહું છું કે ધીસ ઇઝ માય પેન, તો આ પેન અને હું અમે અલગ અલગ છે, અમે જુદા છે, એક નથી. ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ માય પેન. અને એ જ રીતે જ્યારે હું એમ કહું છું કે ધીસ ઇઝ માય બોડી, સો માય બોડી એન્ડ મી ઇઝ ડિફરન્ટ. હું મૃત્યુ પામીશ તો આ શરીર નશ્વર છે, અહીંયા જ રહી જવાનું છે, ઉપર નથી આવવાનું. એ જ્યારે મહિમાવંતા શરીર બનશે તો ઈશ્વર આપણને આપશે, આપણે જાણતા નથી એ કેવા હશે, પણ ત્યાં રક્ત અને માંસને આકાશી સ્થાનોમાં સ્થાન નથી, એટલે આ શરીર નહીં આવે. તો જશે કોણ? એ ઓરિજિનલ આત્મા જે that is my second identity and that is my prime identity and that is my original identity. હું ફ્રાન્સિસ છું, એ આ દેખાય છે તો મારું શરીર છે, પણ ફ્રાન્સિસ જે આત્મા છે ને, અને એટલે પુનર્જન્મને કોઈ સ્થાન નથી. કોઈ કદી પુનર્જન્મ થાય નહીં, બરાબર. પુનર્જન્મ થાય સમજો કે કેટલા લાખ ફેરા એને એ ફરે તારે માણસનો જન્મ આવે. તો ફ્રાન્સિસનું ભૂંડ બની ગયું, કાગડો બની ગયો, સસલું બની ગયું, મોર બની ગયો, ગધેડો બની ગયો, ઘોડો બની ગયો, વોટ એવર બની ગયો, 84 લાખ ફેરા કે જેટલા લાખ ફેરા એ કરે પછી વેર ઇઝ ફ્રાન્સિસ? નો, એનિમલ કેન નોટ બી અ સ્પિરિટ ઓફ હ્યુમન. એમને એ આત્મા આપેલો જ નથી. એટલે જે ઓરિજિનલ આઈડેન્ટિટી છે દેટ ઇઝ અવર સ્પિરિટ. ખ્રિસ્તમાં આપણી ઓળખ જે છે એ આપણો આત્મા છે. ખ્રિસ્તને સ્વીકારેલો આત્મા, ખ્રિસ્તને પ્રભુ તરીકે અંગીકાર કરેલો આત્મા, પાપોની માફી પામેલો આત્મા, ફરીથી સજીવન થયેલો આત્મા, એ અનંતકાળના મરણમાંથી ઉઠીને જીવનમાં આવેલો આત્મા, ધેટ ઇઝ પ્રાઇમ ઓરિજિનાલિટી. એ આપણી આઈડેન્ટિટી છે. એ જ બાબત એ સાચી છે. અને એટલા માટે દેહ નાશ પામશે પણ આત્મા નાશ પામવાનો નથી. દૈહિક મરણ પછીનું જીવન અનંતકાળ હોય કે નર્કનું હોય, નર્કમાં બી અનંતકાળિક જીવન છે, પણ એ જીવન બહુ ભયંકર હશે. તમે કોઈ વખત વાંચો પ્રકટીકરણને એનો 14મો અધ્યાય ને 10મી કલમથી લઈને 14મી કલમ સુધી વાંચજો. એમાં એ પીડા માણસો મરશે ત્યારે શું થશે એ એની દર્દનો ધુમાડો કે છે ઉપર ઉઠે છે, અને પછી જે પ્રભુમાં મરી જાય છે તેમને કે છે શાંતિ છે. એ બંનેનું સિચ્યુએશન ત્યાં બતાવેલી છે. અને એટલા માટે અનંતકાળિક જીવન એ બંને જગ્યાએ છે. પણ આપણે મહિમાવંતું આશીર્વાદિત સ્વર્ગીય અનંતકાળિક જીવનમાં આપણે જવાનું છે, નહીં કે પેલા જીવનની અંદર. આપણને ઈશ્વરની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કરાયા છે, માટે આપણને આત્મા આપવામાં આવેલો છે. દૂતોને પણ આત્મા છે, પણ દૂતોને અને આપણામાં ફરક એ છે કે આપણને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવેલા છે. દૂતોને ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવેલા નથી. દે આર જસ્ટ અ સ્પિરિટ બિંગ. દે આર જસ્ટ અ સ્પિરિટ બિંગ. વી આર ધ બેસ્ટ ક્રિએશન અમંગ્સ ઓલ ક્રિએશન. બધું ઉત્પન્ન કર્યું ને કે જે સારું છે, સારું છે, સારું છે. અને માણસને ઉત્પન્ન કરીને શું કીધું? સર્વશ્રેષ્ઠ, ઉત્તમ ઉત્તમ, સર્વશ્રેષ્ઠ, ધ બેસ્ટ થિંગ. યુ એન્ડ મી આર ધ બેસ્ટ ક્રિએશન ઓફ ધ ઓલમાઇટી ગોડ, સર્વશક્તિમાન ઈશ્વર. અને એટલા માટે છે ને કદી તમારી જાતને નીચી ના આંકશો, કદી તમારી જાતને તમે હેટ ના કરશો, બીકોઝ યુ આર ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એપ્રિશિએટ કરો તમારી જાતને, બ્લેસ યોર સેલ્ફ. અને શૈતાન છે ને તમને આ વસ્તુ કરાવડાવે છે, તારામાં તો કંઈ અક્કલ નથી, તને કોઈ પ્રેમ નથી કરતું, તું તો કોઈ કામનો નથી, તને કંઈ આવડે ને જીવનમાં તું કશું ના કરી શકે. નો, પાઉલ કહે છે કે તેની સહાયથી હું સઘળું કરી શકું. આઈ કેન ડુ એવરીથિંગ ઇફ હી ઇઝ વિથ મી. એને તમારી સાથે રાખજો. એનાથી નિરાળા રહીને કશું નહીં થાય, એનાથી નિરાળા રહીને કશું. આ તમારી ઓળખ છે ખ્રિસ્તમાં. ધીસ ઇઝ યોર ઓરિજિનલ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ, કે યુ કેન ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ વિથ ક્રાઇસ્ટ, નોટ વિધાઉટ ક્રાઇસ્ટ. આ તમારી ઓરિજિનલ. એટલા માટે ગીતશાસ્ત્ર 8:14 કહે છે કે
માણસ કોણ છે કે તું તેનું સ્મરણ કરે, અને મનુષ્ય પુત્ર કોણ છે કે તું તેની મુલાકાત લે? એનો અર્થ એવો છે કે એવું નથી કે ઈશ્વર માણસને દરકાર નથી કરતો કે શા માટે તેની સંભાળ રાખે, અથવા તો વાય શુડ આઈ ટેક કેર ઓફ હ્યુમન બિંગ. એ અર્થ નથી એનો અર્થ એ નથી, કારણ કે 5થી 8મી કલમમાં એનો જવાબ આપી દીધો છે. ગીતશાસ્ત્ર 8 અને 4 અને 5મી કલમમાં કહે છે, કેમ કે તે તેને દેવ કરતાં થોડો જ ઉતરતો, આ બાઇબલના વચનો છે, કેમ કે તે તેને દેવ કરતાં થોડો જ ઉતરતો સૂર્ય છે, અને તું તેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકે છે. તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે, તેના પગ તળે તે સઘળું મૂક્યું છે. એટલે સર્વ મેઢા તથા ઢોર, હાર, આની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા, આ સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તે કોની સત્તા નીચે મૂક્યું છે? બોલો, મારી સત્તા નીચે. તમારી બોલો, મારી સત્તા નીચે. ટેલ યોર સેલ્ફ, આ બધું મારી સત્તા નીચે છે. આઈ એમ ધ કંટ્રોલર ઓફ એવરીથિંગ વિથ ક્રાઇસ્ટ. એ તમારી ખ્રિસ્તમાં ઓળખ છે. દેટ ઇઝ યોર આઈડેન્ટિટી. કે આ આખું બ્રહ્માંડ, આ પૃથ્વી, યુ આર ધ કંટ્રોલર. ઇફ ગોડ ઇઝ વિથ યુ, યુ આર ધ કંટ્રોલર. ટેક ધેટ, obtain that power. કેમ બીવાની જરૂર છે? કેમ ડરીને જીવવાની જરૂર છે? કેમ દબાયેલા જીવવાની જરૂર છે? યુ આર ધ કિંગ. તમને ને મને પ્રભુએ શું કહે છે અહીંયા? જો કે છે, કેમ કે તેને દેવ કરતા થોડો જ ઉતરતો સૂર્ય છે, અને તેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકેલો છે મારા માથા પર. સાહેબ, શૈતાન જોઈ શકે છે, અને એટલે છે ને એની હિંમત નથી કે મને હાથ અડાવે. એ પાવર રાખવાનો. જ્યારે તમે ખ્રિસ્તના બાળકો છો ને, ત્યારે એ પાવર રાખવાનો. હમણાં આપણે જોઈશું, હમણાં આપણે વાંચ્યું રોમીયોનો પત્ર 8મો અધ્યાય, તમે તેના મહિમાની સંપતના તમે વારસદાર છો. અરે, ઈશ્વરના મહિમાની સંપત્તિના વારસદાર એટલે શું કહેવાય સાહેબ? અરે બિલ, ચાલો અદ્ધર, ચાલો તમે, અરે છોડો બિલ ગેટ્સ. ગેટ્સના બાપનો બાપ બેઠો છું પર એના વારસદારો છે તમે ને હું. એ તમારી ને મારી ઓળખ છે. ધેટ ઇઝ અવર આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ. એ ખ્રિસ્તમાં તમારી ને મારી ઓળખ છે, અવર ઓરિજિનલ આઈડેન્ટિટી. પણ હવે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અહીં આગળ. એક વળાંક અહીં આગળ આવ્યો. શેતાને હવાને ફોસલાવી, માણસ પાપ કરી બેઠો. આદમ હવા ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપે પ્રવેશ કર્યો. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવેલી પ્રતિમા શું થઈ? ખંડિત થઈ ગઈ. હવે એમાં એબ આવી ગયું. ઉત્પત્તિ 5:3 કહે છે કે, અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો. પહેલે ઉત્પત્તિ 1:26 શું કહે છે? આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવીએ, હે ને? ઈશ્વરનું સ્વરૂપ અને પ્રતિમા એટલે પવિત્રતાની પાયરીએ ટોચ પર આદમને બનાવ્યો ને ત્યારે એકદમ પવિત્ર, શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ એને બનાવ્યો હતો. અને પછીથી ઈશ્વરની એ પવિત્રતાની પ્રતિમા હવે અહીં આગળ બંધ થઈ ગઈ. અને હવે આદમની એ પાપી, એનો વંશ જે છે ને, એ હવે પાપી અવસ્થાની પ્રતિમા પ્રમાણે આગળ વધવા માંડ્યો. આ બીજી ખંડિત પ્રતિમા, પહેલે ઓરિજિનલ પ્રતિમા ઈશ્વરની પવિત્રતાની પ્રતિમા, હવે આ ખંડિત પ્રતિમા પ્રમાણે બાઇબલ કહે છે કે આગળ પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો. અને એટલે પવિત્રતાની પ્રતિમા ખંડિત થઈ, પણ એનો વંશ એની પોતાની પાપી અવસ્થા અને સ્વરૂપ પ્રમાણે વધવા માંડ્યો. આ બીજી પ્રતિમા. અને એટલા માટે જે આપણી આઈડેન્ટિટી એ હવે બદલાઈ ગઈ. આપણે ઈશ્વરના બાળકો, ધ ચિલ્ડ્રન ઓફ ગોડ માંથી હવે પાપના ગુલામ બની ગયા, પાપના દાસત્વમાં આવી ગયા, શૈતાનના દાસત્વમાં આવી ગયા, મરણના દાસત્વમાં આવી ગયા. જે ઓથોરિટી મને આપી હતી કે સમુદ્રના માછલાઓ પર ને આકાશમાં ઉડનાર પક્ષીઓ પર ને પેટે ચાલનાર પ્રાણીઓ પર, એ બધા પર હું તને અધિકાર આપું છું, એ ઓટોમેટિક હવે મારી પાસેથી છીનવાઈ ગયો. અને કોની પાસે જતો રહ્યો? શૈતાન પાસે. કેમ? કે એ નિયમ છે. એટલા માટે રોમીયોનો પત્ર અને 6 અધ્યાય અને 16મી કલમ, એમાં એ નિયમ છે. રોમી 6 અને 16 કહે છે, શું તમે નથી જાણતા
કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે કે જેની આજ્ઞા તમે પાળો છો તેના તમે દાસ છો, ગમે તો મોતને અર્થે પાપના અથવા તો ન્યાયપણાના અર્થે આજ્ઞા પાલનના. જેની આજ્ઞા તમે પાળો છો એના તમે દાસ છો, અને જેને તમે દાસ છો ને એટલે તમારું જે છે ને એ સર્વસ્વ બધું હવે તમારું નથી રહેતું, એ તમારા માલિકનું થઈ જાય છે. અને એટલે આપણે શૈતાન, પાપ અને મરણ આ ત્રણના દાસ થઈ ગયા. એનો અર્થ એમ થયો કે પાપના પરિણામ રૂપે માણસ એ પાપનો દાસ અને ગુલામ થઈ ગયો, અને એટલે માણસની બધી સત્તા અને અધિકાર એ શૈતાન પાસે જતી રહી. તો હવે શું કરવાનું? આનો ઉપાય શું? બાઇબલ કહે છે કે લોહી વેબડાયા વગર પાપોની માફી નથી. બલિદાન આપવું હોય તો નિષ્કલંક અને પવિત્ર એબ રહિતનું હલવાન હોવું જોઈએ. પણ એ તો આદમથી જ ધ ફર્સ્ટ મેન, આદમથી જ પાપે લોહીમાં પ્રવેશ કર્યો હતો, અને એટલે કોઈ પવિત્ર હતું જ નહીં. શું કહેવાય, હલવાન એવું કોઈ પવિત્ર હતું જ નહીં બલિદાન આપવાના માટે. આ જગતનો સૌથી પવિત્ર માણસ તમે શોધી કાઢો અને એનું બલિદાન આપો તો શું તારણ થશે? પવિત્ર, ધ હોલીએસ્ટ ઈસુ ખ્રિસ્તને બાજુ પર રાખવા મળે. પણ જગતનો સૌથી પવિત્ર માણસ કેમ નહીં થાય? કેમ નહીં થાય? કારણ કે એમાં આદમનું લોહી દોડે છે. ભલે એ પ્રેઝન્ટ સિનારીઓની અંદર એ પવિત્ર છે, એનું આચરણ, એનું બિહેવિયર, એનું બોલવાનું બધું પવિત્ર છે, થિંકિંગ બધું જ પવિત્ર છે, પણ પેલું દોડી રહ્યું છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ આ નથી એવું સમજીને વાત કરીએ છીએ. આપણે હજુ તારણની યોજના એપ્લાય થઈ નથી એ સમજીને વાત કરીએ છીએ. એ નહીં થાય તો અમે શું કરવાનું? ઈશ્વર આ વાત પૃથ્વીના મંડાણ અગાઉ જાણતા હતા કે આવું થવાનું છે, આવું થવાનું છે, અને એટલે છે ને એમણે એક અજાયબ જેવો માર્ગ તૈયાર કરી નાખ્યો. કેવો માર્ગ તૈયાર કર્યો ખબર છે? શૈતાને છે ને સ્ત્રી દ્વારા માણસ જાતને પોતાની પાપની અને મરણની ગુલામ બનાવી, હવા દ્વારા, સ્ત્રી દ્વારા. અને ઈશ્વરે પણ સ્ત્રી દ્વારા જ શૈતાન, પાપ અને મરણમાંથી બહાર નીકળીને અનંત જીવનનો વારસો મળે, એટલે સ્ત્રી દ્વારા જ એણે એ પાછી આપણી આઈડેન્ટિટી આપણને મળે એવી યોજના એમણે બનાવી નાખી મરિયમ દ્વારા. આ ગજબની યોજના છે. પાપ જગતમાં પ્રવેશ્યું એ પહેલા જ ઈશ્વરે સ્ત્રીના શરીરની રચના અજાયબ જેવી કરી હતી. મારી વાલી બહેનો અહીંયા જે બેઠી છે, આ વચન અત્યારે તમારી માટે. યુ આર ધ બેસ્ટ ક્રિએશન અમોંગ્સ ધીસ યુનિવર્સ. મારી બહેનો, કેમ? કારણ કે જે એમના ઈશ્વરના મનમાં હતું કે આખી માણસ જાતના લોહીમાં એ આદમિક પાપ પ્રવેશવાનું છે, અને એટલે એમણે સ્ત્રીની કોખને એવી રીતે બનાવી કે એ સ્ત્રી બાળકને કન્સીવ તો કરે પણ ગર્ભમાં ઉછેરી તો શકે, પણ સ્ત્રીનું લોહી બાળકના લોહી સાથે કદી મિક્સ થતું નથી. ધીસ ઇઝ સાયન્ટિફિક, તમે ગૂગલ કરી લેજો. સ્ત્રીનું લોહી બાળકના લોહી સાથે કદી પણ મિક્સ થતું નથી. તો તમે કહેશો કે બાળકને પોષણ કેવી રીતે મળે? તો દેટ ઇઝ પ્લેઝન્ટા છે, ત્યાં પ્લેઝન્ટાથી એને પોષણ મળે છે, નહીં કે સ્ત્રીના લોહીથી. સ્ત્રીનું લોહી બાળકમાં એ મળતું જ નથી. સ્ત્રીને ગર્ભદાન કરવા માટે પુરુષ સાથે સંગ કરવાની જરૂર નથી. એનું બીજ, ટેસ્ટ ટ્યુબ બેબીનો દાખલો આપણે જાણીએ છીએ. ટેસ્ટ ટ્યુબ બેબીથી પુરુષ સાથે સંગ કરવાની જરૂર નથી. એ એનું બીજ લઈને એનામાં નાખશે તો બાળક એને કન્સીવ કરશે. એ બનાવ્યું છે, અને એ સ્ત્રીનું લોહી એમાં જતું નથી. અને તેથી મરિયમના ગર્ભમાં પવિત્ર આત્માથી ગર્ભાધાન થયું. દૂતોએ કીધું કે પવિત્ર આત્મા તારા પર આચ્છાદન કરશે. ઇટ વિલ કે જે હાવરિંગ, તમે ઉત્પત્તિના પહેલા અધ્યાય અને બીજી કલમમાં જુઓ તો કહે છે કે ત્યાં ઘોર અંધારું હતું પાણી પર, અને પછી કહે છે કે દેવનો આત્મા હાલતો થયો. ત્યાં પણ એ હાવરિંગ શબ્દ લખેલું છે, એટલે કે એ બધું તૈયાર કરી રહ્યા છે. ત્યાં અહીંયા સ્ત્રીનું ગર્ભ તૈયાર કરી રહ્યા છે પવિત્ર આત્મા દેવ. એ બીજ ઉપરથી આવ્યું છે, યુસફનું બીજ નતું એ. That was a seed of God. શરીર માણસનું હતું, પણ આત્મા ઉપરથી આવ્યો હતો. and that is the reason, એ કોઈક વખત સમજાવવાનું આવશે, ઇટ્સ અ બિગ સબ્જેક્ટ. પણ ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% ગોડ અને 100% મેન હતા. એ જે ક્રોમોઝોમ છે ને, એ 23 ક્રોમોઝોમ એ માણસના હતા, બીજા 23 એ હતા. આ ગજબની યોજના. અને એટલા માટે અહીંયા બેઠેલા દરેક ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, રિસ્પેક્ટ વુમન. સ્ત્રીઓને માન આપો, અપમાન ના કરો સ્ત્રીઓનું, સ્ત્રીઓને દુઃખી ના કરો.
બાઇબલ કહે છે કે તમે સ્ત્રી સાથે સમજણપૂર્વક રહો. સ્ત્રી નબળું પાત્ર છે, તેની સાથે સમજણપૂર્વક રહો. અને આગળ શું કહે છે ખબર છે? કેમ કે જીવનની કૃપાના તમે સહવારસ છો. તમને ઈશ્વરની કૃપા સહવારસ છો. યુ આર નોટ અલોન વારસ. તમે એકલા એ વારસો કૃપાનો નહીં મળે, એ તમારી પત્નીની સાથે જ મળશે, નોટ વિધાઉટ હર. અને એટલા માટે તમારા સંપર્કમાં તમારી મા, બેન, દીકરી કે સમાજમાં જે પણ સ્ત્રી આવે, રિસ્પેક્ટ ધેમ, રિસ્પેક્ટ ધેમ, બીકોઝ ગોડ, શી ઇઝ અ ચોઝન. એ પસંદ કરેલું પાત્ર છે. સારું પસંદ કરવાનું. આ જગતને અનંતકાલિક મરણ અને નાશમાંથી બહાર કાઢવાને માટે ઈશ્વરે સ્ત્રીને પસંદ કરી છે. હાલેલુયા. સો રિસ્પેક્ટ. અને બહેનો, આ તમારું ખ્રિસ્તમાં, આ તમારી આઈડેન્ટિટી છે. આ જ ખ્રિસ્તમાં તમારી ઓળખ છે કે યુ આર ધ ચોઝન વન. તમારા થકી આ જગતને તારણ મળ્યું છે. તમારા થકી આ દીકરો આવ્યો છે અને આ જગતને તારણ મળ્યું છે. પાપ ઈસુના લોહીમાં ના આવ્યું, કારણ કે મરિયમનું લોહી પણ બાળકના લોહીમાં મિક્સ થઈ શકે નહીં. ધીસ ઇઝ સાયન્ટિફિક. અને તમે જો 1 યોહાન 3:9, કોઈને મળે તો વાંચો. 1 યોહાન 3:9. જો આ પ્રમાણે કહે છે, હું વાંચું છું, સાંભળો. 1 યોહાન 3:9 કહે છે કે જે કોઈ દેવથી જન્મેલો છે. હવે કીપ જીસસ ઇન યોર માઇન્ડ. આ જગ્યાએ આપણને કીધું છે, પણ તમે ઈસુ ખ્રિસ્તને મનમાં રાખો કે ઈસુ ખ્રિસ્ત માટે કીધું. શું કહે છે? કેમ કે જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો. ઈસુ ખ્રિસ્ત, એણે પાપ નહીં કર્યું કદી. કેમ? કેમ કે દેવનું બીજ એનામાં હતું. ઓરિજિનલ પવિત્ર આત્માનું બીજ એનામાં હતું. આદમનું જે લોહી પાપી છે એ એનામાં મિક્સ નહોતું થયું. મરિયમની તો ખાલી કોખ ઈશ્વરે વાપરી, ઈશ્વરે યુઝ કરી, પણ જે ઓરિજિનલ બાબત હતી એ તો ઉપરથી આવી. બહુ ગજબની એ વાતો છે. અને એટલા માટે ઈસુનું શરીર એ મરિયમની કોખમાં વિકસિત થયું, એટલે કે પૃથ્વીની ધૂળનું બન્યું હતું. પણ ખ્રિસ્તનો આત્મા તો ડાયરેક્ટ સ્વર્ગમાંથી આવ્યો હતો. અને એટલે જ ઈશ્વરે શૈતાનને કહ્યું કે તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાન ને તેના સંતાન વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંટશે ને તું તેની એડી છૂંદીશ. અને હિબ્રુ 10:5 કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, શું કહે છે? એટલે એ કોન્ટેક્સમાં આપણે લઈએ. શું કહે છે? કે તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે વાસ્તે શરીર તૈયાર કર્યું. ક્યાં તૈયાર કર્યું? મરિયમની કોખમાં. મરિયમની કોખમાં તે મારે વાસ્તે કે જે શરીર તૈયાર કર્યું. યશાયા 9:6 કહે છે, આપણે સારું છોકરો અવતર્યો છે. આપણને જો આ ડિફરન્સ સમજો, છોકરો અને પુત્ર, એ બે વચ્ચે શું ફરક છે? આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવે છે. unto us a child is born and unto us a son is given. બાળક પૃથ્વી પર જન્મ્યું છે, પણ દીકરો આકાશમાંથી આપવામાં આવ્યો છે. સમજો, બાળક પૃથ્વી પર જન્મ્યું છે. she will born the child but son will be provided from the heaven. મનુષ્ય શરીર તો પૃથ્વી પરનું છે, પરંતુ આત્મા તો દેવના દીકરાનો છે. બાળ ઈસુ જન્મ્યા છે, પણ ખ્રિસ્ત તો આકાશમાંથી અવતર્યો છે. એ બાળક નથી, માટીનું બાળક બનેલું એ તો ઈસુ બાળ ઈસુ જન્મ્યા છે, પણ ખ્રિસ્ત એ આકાશમાંથી જન્મ્યો છે, અવતર્યો છે. શી વિલ બોર્ન ધ બેબી બટ ગોડ વિલ ગીવ ધ સ્પિરિટ. મરિયમ ઈસુની માતા હતી, બટ ક્રાઇસ્ટ ઇઝ ઇટર્નલ સન. મરિયમની કોખે આવવાથી એ દીકરો નથી થયો. હી ઇઝ ઇટર્નલ સન. એ તો ખાલી જન્મ લીધો એણે. અને એટલા માટે માથી 1:21 કહે છે કે તને દીકરો થશે અને તું તેનું નામ શું પાડશે? ઈસુ. ખ્રિસ્ત નહીં, ખ્રિસ્ત નહીં. ખ્રિસ્ત એટલે શું? મસીહા. ત્યારે પિત્તરને શિષ્યોને પ્રભુએ પૂછ્યું કે હું કોણ છું, એ વિશે તમે શું કહો છો? ત્યારે પિત્તર શું કહે છે ખબર છે? તું મસીહ, તું ઈસુ છે એવું કીધું એણે? નો. તું મસીહ એટલે કે ખ્રિસ્ત, જીવતા દેવનો દીકરો છે. અને તરત ઈસુ એને એવું કહે છે કે મારા આકાશમાંના બાપે તને કીધું છે. દેટ ઇઝ માય આઈડેન્ટિટી. આઈ એમ ધ ક્રાઇસ્ટ. દીકરો, બાળક જન્મ્યું છે, પણ દીકરો તો અવતર્યો છે. આ ડિફરન્સ સમજજો. અને એટલે બાળ ઈસુનું પૂજન આપણાથી ના કરાય. ખ્રિસ્તને, ઈસુ ખ્રિસ્તને, ઈસુ ખ્રિસ્ત કેમ બોલવામાં આવે છે? કારણ કે દેહ
અહીંનો છે, આત્મા ત્યાંનો છે. બાળક ગમણમાં સૂતું છે, ખ્રિસ્ત પ્રભુ તારનાર આકાશમાંથી અવતર્યો છે. અને એટલા માટે લુક 2:11 અને 12 શું કહે છે ખબર છે? આજ દાઉદના શહેરમાં તમારે સારું કોણ જન્મ્યું છે? એક તારનાર, એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. ખ્રિસ્ત નામ ઉપરથી આવ્યું છે. ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને સૂતેલું જોશો, પણ ખ્રિસ્ત જન્મ્યો, ઉપરથી આવ્યો છે. બાળક છે જન્મેલું, પણ ઉપરથી તો આત્મા જે છે ખ્રિસ્ત આવ્યો છે. અને એના લીધે જ આખા જગતનું તારણ થવાનું છે. ગોડ ઇઝ ઇન ફ્લેશ, દેટ ઇઝ ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ. ઈસુનો દેહ વધસ્તંભ પર પાપની શિક્ષા ભોગવી રહ્યો છે. સાંભળજો, આ દેહ અને આત્મા, ઈસુના દેહ અને આત્મા એ બંને અલગ અલગ સેપરેટ વધસ્તંભ શું કામ કરે છે? જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આ બધો ભારે ખોરાક છે સાહેબ. આત્મામાં નબળા હશો, બાળક સમજણ પડે. આ ભારે નો દેહ વધસ્તંભ પર પાપની શિક્ષા ભોગવી રહ્યો છે, અને ખ્રિસ્તનો આત્મા સર્વ નવું કરી રહ્યો છે, જૂનું હટાઈ રહ્યો છે. દેહ વેદના વેઠી રહ્યો છે, પણ આત્મા જૂનું સર્વ નવું કરી રહ્યો છે. ઈસુ કહે છે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? અને ખ્રિસ્ત કહે છે કે ઇટ ઇઝ ફિનિશ્ડ. જે કામ લઈને હું આવ્યો હતો એ ફિનિશ. માણસ તરીકે બૂમ પાડે છે, પ્રભુ તે મને કેમ મૂકી દીધો છે? અને અહીંયા શું કહે છે? ઇટ ઇઝ ફિનિશ. સંપૂર્ણ થયું, એ કામ મેં પૂરું કર્યું છે. ઈસુ કહે છે કે હે બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કરીને વધસ્તંભ પર તેને પ્રાણ છોડ્યો. અને ખ્રિસ્તે કહ્યું કે આઈ ગીવ માય લાઈફ. મારો જીવ હું આપું છું, કે હું આપું છું, હું તે પાછો લઉં. તે પાછો લઉં, કેમ કે તે કોઈ મારી પાસેથી લઈ શકે તેમ નથી, પણ હું મારી પોતાની મેળે આપું છું. શરીરને વધસ્તંભ પર માથામાં કાંટા અને હાથમાં ખિલ્લા, પગમાં ખિલ્લા, બરડા પર ફાડી ચીરી નાખેલું, પણ એનાથી નથી મર્યો. ખ્રિસ્ત કહે છે કે હું મારી મરજીથી મરું છું. આ જમાનાની કોઈ એવી તાકાત નથી કે ઈસુ ખ્રિસ્તને મારી શકે. નો. ઈસુ સહન કરી રહ્યો છે, અને ખ્રિસ્ત બધું રિપેર કરી રહ્યો છે. એ બધું સરખું કરી રહ્યો છે. આપણી ખરી ખંડિત જે પ્રતિમા, આપણી જે પછીની જે ખરી પ્રતિમા એ બગડી ગઈ પાપથી, અને ખંડિત પ્રતિમાનું મૂલ્ય એ વધસ્તંભ પર ચૂકવતો હતો. અને ઈસુ એ ખંડિત પ્રતિમાનું મૂલ્ય વધસ્તંભ પર ચૂકવતો હતો, અને ખ્રિસ્તનો આત્મા તેનામાં આપણી નવી ઓળખ ઉત્પન્ન કરી રહ્યો હતો. હી વોઝ ક્રિએટિંગ અ ન્યૂ આઇડેન્ટિટી ઓફ અવર લાઈફ. તમારી ને મારા જીવનની એ નવી ખ્રિસ્તમાં તમારી ને મારી ઓળખ, ખ્રિસ્તમાં આપણી ઓળખ. ઈસુ એનું પે કરી રહ્યો હતો, એ મૂલ્ય ચૂકવી રહ્યો હતો. અને ખ્રિસ્ત એ તમારી અને મારી માટે એક ઇટર્નલ અને પાવરફુલ આઇડેન્ટિટી. હી વોઝ ક્રિએટિંગ ધ આઇડેન્ટિટી. હાલેલુયા. આવું કોઈ પરનું એની સો કોલ્ડ ગોડ એન્ડ ગોડેસીસ, નો વન. ધીસ ઇઝ ઓનલી અ ક્રાઇસ્ટ જીસસ. એ ઈસુ એકલો કરી રહ્યો છે. ઈસુએ વધસ્તંભ ઉપર આપણા પાપોને માટે મુક્તિ મૂલ્ય ચૂક્યું. એ મરણ પામ્યો, દટાયો, અને ત્રીજે દિવસે એ સજીવન થયો. હવે આ બધું ઈશ્વર આપણા માટે કર્યું. આપણી ખોવાઈ ગયેલી ઓળખ પાછી મેળવવા માટે પોતે દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. આ ઈસુ ખ્રિસ્તે કર્યું, આ ઈશ્વરે કર્યું. હવે આપણે આપણી ઓળખ પાછી મેળવવા માટે આપણે શું કરવાનું? હી હેઝ ડન હિઝ જોબ. એનું કામ પૂરું થઈ ગયું. એણે બધું જ રિપેર કરી દીધું. જૂનું સગડું જતું રહ્યું, જુઓ સર્વ નવું થઈ ગયું છે. નાવ ઇટ્સ યોર ટર્ન. એણે તો નવું કરી દીધું. ઇટ ઇઝ યોર ટર્ન ટુ અબટેન ધેટ. આપણે શું કરવાનું? બહુ સિમ્પલ છે. યોહાન 1:12 આપણે આગળ જોયું. શું કહે છે? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો. ધીસ ઇઝ ઓરિજિનલ આઇડેન્ટિટી પાછી આવી ગઈ. જે ઈસુ વધસ્તંભ ઉપર મરણ સહન કરતો હતો, અને ખ્રિસ્ત એ બધું રિપેર કરી રહ્યો હતો. એ બધું રિપેર કરીને એક ખંડિત પ્રતિમા પાછી આખી બનાવીને એણે આપણી સમક્ષ મૂકી દીધી. હવે તમારે ને મારે એને કબૂલ કરવાની છે. જે કહે છે કે ખ્રિસ્ત શું કહે છે
જેટલાએ તેનો અંગીકાર કર્યો, તમે એનો અંગીકાર કરીએ છીએ, તો આપણે દેવના છોકરા થવાનો અધિકાર, એ ઓરિજિનલ આદમને મળેલી આઈડેન્ટિટી, ખ્રિસ્તમાં મારી ઓળખ, હું દેવનો દીકરો છું. આઈ એમ અ સન ઓફ હોલી ઓલમાઇટી ગોડ. અ પાવરફુલ આઈડેન્ટિટી, જબરજસ્ત આઈડેન્ટિટી, કોઈ ના આપે સાહેબ. એવો કોઈ પેદા થયો નથી આકાશમાં, પૃથ્વી પર અને પૃથ્વીની તળે કે જે તમને અને મને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપે. હાલેલુયા. ધેટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ. હી મેડ એવરીથિંગ ન્યૂ. He made my and your identity a fresh and powerful. એ પહેલી આપણી આઈડેન્ટિટી હવે એ પ્રતિમા રિપેર થઈ ગઈ. આદમના પાપના લીધે આપણા છોકરાપણાનો હક જતો રહ્યો હતો. આપણે શૈતાન, પાપ અને મરણની દાસત્વમાં આવી ગયા હતા. હવે પાછું દીકરાપણાના, જેટલા જેનો અંગીકાર કરે છે તેટલાને એ દીકરા થવાનો અધિકાર. હવે દેવના છોકરા છીએ તો જો રૂમી 8 અને 14 તમે જુઓ, હમણાં આપણે વાંચ્યું રૂમીઓને પત્ર 8મો અધ્યાયને 14મી કલમમાં, 14મી કલમથી ત્યાં પણ એ જ લખે, કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી. ભય, ડર, બીક કોઈ પણ બાબતની તમને લાગવી જોઈએ નહીં. ના પાપની, ના મરણની, ના શૈતાનની, ના કોઈ પણ બાબતનો તમને અને મને ભયનો આત્મા આપ્યો નથી, પણ પ્રેમનો, સાવધ બુદ્ધિનો અને સામર્થ્યનો આત્મા આપવામાં આવે છે. અને એટલા માટે આગળ શું કહે છે ખબર છે? દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબા બાપ એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના, પવિત્ર આત્મા એ સાક્ષી આપે છે. અને હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છે અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છે. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. દુઃખ સહન સપ્તાહ ચાલે છે એટલે પ્રભુએ જે મરણમાં માટે જે દુઃખ સહન કર્યું એ દુઃખો સહન કરવાની વાત નથી. તમારા જીવનની અંદર રોજે રોજ ખ્રિસ્તમાં ચાલતા ચાલતા જે પાપ, પરીક્ષણ, ભૂંડાઈ અને જે બધા હુમલા આવે છે એ બધી બાબતોને તમે સહન કરીને અડગ રહીને જરા પણ વિશ્વાસમાંથી ડગ્યા વગર તમે આગળ વધો ત્યારે એ દુઃખોની વાત છે અહીં આગળ. અને ત્યારે કહે છે કે તમે એના વારસાના ભાગીદાર બનો છો. આગળ બહુ સરસ વાત લખવામાં આવી છે. અને એટલે જેઓ દેવના છોકરા છે તેમને દેવ જાણે છે કે આપણે તેના છોકરા છે. પવિત્ર આત્મા જાણે છે કે આપણે દેવના છોકરા છે. અને એ સાક્ષી પણ આપે છે. સૃષ્ટિ પણ જાણે છે. તમે આગળ જોશો તો એમાં લખ્યું છે કે સૃષ્ટિ દેવના છોકરાનો ઉદ્ધાર થવાની ઉત્કંઠાથી રાહ જોઈને બેઠી હતી. ત્યાં છોકરા નથી, ઈસુ ખ્રિસ્ત માટે નથી, છોકરા છે. તમારો અને મારો ઉદ્ધાર થાય. કારણ કે આદમ અને હવા જ્યારે એમનું પતન થયું ને ત્યારે એ પૃથ્વી ત્યાં નિશાસા નાખતી હતી, એ ત્યાં હતી. અને પ્રભુએ એને પૃથ્વીને પણ શાપિત કરી. તમે જોજો ઉત્પત્તિના એ 3જા અધ્યાયમાં આગળ નીચેની કલમોની અંદર પૃથ્વી પણ શાપિત થઈ ગઈ છે કે તારા લીધે પૃથ્વી શાપિત થઈ છે અને હવે કાંટાળી ઉગાડશે એ. અને ત્યારથી પૃથ્વી નિશાસા નાખતી હતી કે ક્યારે આ ખંડિત પ્રતિમા પાછી રિપેર થઈ જાય અને ઓરિજિનલ પ્રતિમા આવે અને મારો પણ થાય. અને એટલા માટે પૃથ્વી પણ જાણે છે કે આપણે દેવના છોકરા છે. સૃષ્ટિ આખી જાણે છે આપણે દેવના છોકરા છે. દૂતો પણ જાણે છે આપણે દેવના છોકરા છે. અરે શૈતાન પણ જાણે છે કે તમે અને હું દેવના છોકરા છે. એ ખ્રિસ્તમાં આપણી ઓળખ છે, આપણે દેવના છોકરા છે. પણ બસ આપણે નથી જાણતા, આપણે નથી સ્વીકારતા. એ કોનો વાંક છે? ઇટ ઇઝ માય મિસ્ટેક. શું પાવરફુલ પોઝિશન તમને આપી છે અને ક્યાં આપણે ધૂળમાં નીચે બેસી ગયા છે. માટે આપણે શું કરવાની જરૂર છે? વોટ શુડ વી ડુ? રૂમી 8:26 કહે છે આપણે દેવના દીકરાની પ્રતિમા જેવા થવાનું છે. એટલે કે ઈસુ ખ્રિસ્ત જેવા થવાનું છે. આ ત્રીજી પ્રતિમા છે. એટલે કે પહેલી પ્રતિમા આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી, ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણેની શુદ્ધ અને પવિત્ર એ પ્રતિમા. બીજી પ્રતિમા આદમની પાપી સ્વભાવવાળે પ્રમાણેની ખંડિત પ્રતિમા, પાપની ગુલામી અને મરણમાં દબાયેલી.
ત્રીજી પ્રતિમા દેવના દીકરાની પ્રતિમા રિપેર થઈ ગયેલી પાછી, એટલે કે ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવી શુદ્ધતા અને પવિત્રતા આપણે ધારણ કરવાની છે, એ પ્રથમના જેવી ઓરિજિનલ. એક બાજુ આદમની ખંડિત પ્રતિમા વધસ્તંભ ઉપર રિપેર થઈ રહી હતી, ત્યારે એ જ સમયે ઈસુનો દેહ રિપેરિંગનું મૂલ્ય ચૂકવી રહ્યો હતો, અને ત્યારે એ જ સમયે ખ્રિસ્તનો આત્મા આપણે માટે નવી ઓળખ તૈયાર કરી રહ્યો હતો. અને જ્યારે આપણને હવે આપણી ઓરિજિનલ ઓળખ એટલે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પાછી મળી છે, દત્તક પુત્રપણાની ઓળખ આપણને પાછી મળી છે, તો આપણે શું કરવાનું છે હવે? વોટ શુડ વી ડુ? આઈ નો તારણ પામ્યા પછી કે હું હવે પ્રભુ દેવનો દીકરો થઈ ગયો છું, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું? મારે તારણ મેળવીને બેસી રહેવાનું છે? સ્વર્ગની ટિકિટ મળી ગઈ એટલે ઓકે, પતી ગયું, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નો. બાળક કુટુંબની અંદર બાળક નાનું હોય, એને નર્ચર કરતા જાય, પછી એ મોટું થતું જાય, પછી એ એડલ્ટ થતું જાય, પછી શું કરે? ભણીને પછી બાપ આખી જિંદગી નોકરી કરી રહ્યો છે. હવે એ નોકરી ધંધો કરીને બાપના કામમાં મદદ કરશે, એ હેલ્પફુલ થશે કુટુંબને, એના બાપને હેલ્પફુલ થશે. અને જ્યારે આપણે દેવના છોકરા કહેવાયા ત્યારે દેવ આપણો બાપ છે, અને આપણે જ્યારે તારણ પામીએ છીએ, નવો જન્મ પામીએ છીએ, નવો જન્મ એટલે નવું જન્મેલું બાળક, પછીથી એમાં વૃદ્ધિ પામતા 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 જ્યારે આપણે મેચ્યોર થઈએ છીએ, ત્યારે આપણે શું કરવાનું છે? મારા એ આકાશમાંના બાપના કામમાં મારે હેલ્પફુલ થવાનું છે, મારે મદદ કરવાની છે. બાપનું કામ શું છે? વોટ ઇઝ ધ વર્ક ઓફ ધ ગોડ? યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 28. દેવનું કામ શું છે? જો ત્યાં બહુ સ્પષ્ટ ડેફિનેશન આપવામાં આવી છે. યોહાન 6 અધ્યાય અને 28મી કલમ. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું, અમારે શું કરવું જોઈએ? અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કર, એ જ દેવનું કામ છે. એટલે પહેલામાં પહેલું તો તમારે શું કરવાનું? દેવ પર વિશ્વાસ કરવાનો, એ દેવનું કામ છે. ને એ પત્યા પછી તમે વિશ્વાસ કરી લીધો, નવો જન્મ પામ્યો પછી જે લોકો આ વાડામાં નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા બીજા પણ ઘેટા છે જે આ વાડામાં નથી, મારે એમને આ વાડામાં લાવવાની જરૂર છે. આ દેવનું કામ છે. પ્રભુ હું આ રહ્યો, હું લઈ આવીશ એમને. નાવ આઈ એમ ગ્રોન અપ સ્પિરિચ્યુઅલી, આઈ એમ એન એડલ્ટ. મારું લગ્ન કરાવો, હું બાળકને જન્મ આપીશ. કેટલા બાળકને જન્મ આપ્યો તમે? કેટલી ઉંમર થઈ તમારી? આપણા પૃથ્વી પરના બાળકોની વાત નથી કરતો, આત્મા જીતવાની વાત કરું છું. કેટલાને નવા જન્મ આપ્યા? પૃથ્વી પર જીવન ગાળવું, કુટુંબો રચવા, છોકરા ભણાવવા, નોકરી કરવી, પરદેશ મોકલવા કે અહીંયા સારા ધંધા કરવા, અને પછી સારા સારા હોદ્દાઓ, પોઝિશનો મેળવીને બેસી જવું, અને પછી આપણું મૃત્યુ થાય, ઉપર જતા રહ્યા. ના, નકામો ચાકર, પ્રભુ કહેશે. ઇઝ અ યુઝલેસ મેન, આઉટ. આ હકીકત છે. પ્રભુ કહેશે કેટલા આત્મા લાવ્યો, અને તને મેં આટલો જુવાન કર્યો અને તે બાળક ઉત્પન્ન ના કર્યું. મારા માટે મારા કામની અંદર મારા બીજા પણ ઘેટા હતા, મારે આ વાડામાં લાવવાની જરૂર હતી. હું એકલો કેટલું કરું? એટલે તો મેં તેને પૃથ્વી પર મોકલ્યો કે જા અને સર્વ દેશનાઓને શિષ્ય કર, અને બાપ, પુત્ર, પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપ. અરે જીતો તો ખરા, બાપ્તિસ્મા તમે ના આપો એ તો એક સિસ્ટમ બની ગઈ છે. તો પાળક સાહેબો આપશે બાપ્તિસ્મા, નો, પણ તમે બાળક તો ઉત્પન્ન કરો. ધેટ ઇઝ અવર આઈડેન્ટિટી. એ ખ્રિસ્તમાં મારી ઓળખ છે કે મારે ખ્રિસ્તમાં બીજા બાળકો ઉત્પન્ન કરવાના છે. ખ્રિસ્તમાં પહેલી ઓળખ આપણે દેવના છોકરા છીએ. ખ્રિસ્તમાં આપણી બીજી ઓળખ આપણે દેવના એલચી છીએ. આપણે દેવના એલચી છીએ. હમણાં આપણે જોયું લોકો જ્યારે નાશમાં જાય ત્યારે ઈશ્વરે આપણને એલચી બનાવ્યા છે. 5-28 અને 20 કહે છે કે મેં તમને જે જે આજ્ઞા કરી છે તે સર્વ પાળવાનું તેઓને બીજાઓને શીખવતા જાઓ. અને એટલા માટે હમણાં આપણે વાંચ્યું બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 17 થી 20મી કલમ 21મી કલમ વાંચો કાઢો. કોરિન્થી
પાંચમો અધ્યાય અને કહે છે 17મી કલમમાં કહે છે, માટે જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને પોતાની સાથે કરાવ્યું અને આ સમાધાન પ્રગટ કરવાની સેવા કોને આપી? અમને નહીં, મને આપી. એવું કહો, મને નહીં, અમને નહીં. આપણને તો કંઈ પછી કહેશે કે કરશે. પેલા મારે હું પ્રભુ આ બાળક સાહેબ છે ને, એ તો એમનું કામ છે. પેલા લે પ્રીચર છે ને, એમનું કામ. હું શું કરા સુવાર્તા આપું? હું તો પીસ એન્ડ ડિસિપ્લિનનો પ્રમુખ બનીને ના બેસું? હું તો લે લીડર થઈને ના બેસું? એટલે ત્યાં કોઈ લે લીડરને પીસ એન્ડ ડિસિપ્લિન પ્રમુખને કોઈ કશું પૂછવા નહીં. કશું થવા નહીં. તમારા હોદ્દા ત્યાં ધૂળ બરાબર છે. ત્યાં તો કહેશે કેટલા હાથમાં લાવ્યો. અને પછી શું કહે છે આગળ? જો પછી કહે છે સમાધાન પ્રગટ કરવાની સેવા અમને, અરે યુ આર ઓર્ડેન્ડ, તમને સોંપી છે, તમને આપી છે કે છે. અને એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી અને તેણે અમને સમાધાનનો સંદેશો આપેલો છે. હવે આ તમે સમજો, દેવ એના અપરાધ, આ જગતના લોકોના અપરાધ એમને લેખે ગણતો નથી. એનો અર્થ તમે સમજો છો? સમજો કે મેં બહુ ભયંકર આ ધ લો ઓફ ધ લેન્ડ, આપણી આ શું કહેવાય કાયદાની વ્યવસ્થા પ્રમાણે એની અગેન્સ્ટમાં મેં કોઈ બહુ ભયંકર ગુનો કર્યો સપોઝ, બરાબર, અને મને પોલીસે પકડી અને જજની સામે ઊભો કરી દીધો અને હું જજને સામે ઊભો રહ્યો અને જજને કહું સાહેબ મને માફ કરી દો, મને માફ કરી દો. તમને માફ કરશે? જજ તમને માફ નહીં કરે. પણ સમજો કે જસ્ટ ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આ જજને દયા આવી, બરાબર. તમને એ ગુનામાંથી જો તમારે બહાર નીકળવું હોય તો તમારે 10 લાખ રૂપિયા કોર્ટમાં ભરવા પડે. 10 લાખ રૂપિયા મારી પાસે નથી. પણ જજને સમહાવ, આ જગતના જજને કદી દયા ના આવે, પણ જજને સમહાવ દયા આવી ગઈ અને એણે કીધું કે ચાલ એ 10 લાખ રૂપિયા હું તારા ચૂકવી દઈશ. એને કહેવાય કે એનું પાપ લેખે ગણ્યું નહીં અને એની કોસ્ટ એણે ચૂકવી દીધી. હવે આ જે છે ને એ જગતના પાપની કોસ્ટ, જગતના સાથે જે પ્રોબ્લેમ થયો એનું રિકન્સિલેશન થયું અને એ રિકન્સિલેશનની સેવા ઈશ્વરે તમને અને મને સોંપી. અને હું મારી બાજુવાળાને, જે મારો મિત્ર છે ખાસ, નોન ક્રિશ્ચિયન છે સપોઝ, અને મને બહુ વહાલો છે, મારા જીવનની બધી વાતો હું એને કહું છું, એની બર્થડેમાં હું જાઉં છું, એની માટે સરસ ગિફ્ટ લઈને જાઉં છું, એના મોઢામાં ઠૂસીને કેક અને ફોટા પડાવડાવું છું, એને વાલથી ભેટું છું. એ કંઈ તકલીફમાં હોય, બીમારીમાં હોય તો તરત મારી ગાડીમાં બેસાડીને દવાખાને લઈ જાઉં છું. પણ મને સુવાર્તા આપતો નથી ને મરી જાય છે. ત્યારે એ ઉપર જઈને શું કહે છે? ફ્રાન્સિસ, તને ખબર હતી અને તોય તે મને ના કીધું. આ કેવી વાત થઈ ખબર છે? કે સપોઝ મારો એક પડોશી છે સમજો, એને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને ડૉક્ટરે એને કીધું છે કે અઠવાડિયામાં જો આ મરી જશે જો એનું ઓપરેશન નહીં કરાવો. 10 લાખ રૂપિયા કિંમત છે એની ઓપરેશનની, બધી ટ્રીટમેન્ટની અંદર. એ માણસ પાસે 10 લાખ નથી, મારી પાસે બી 10 લાખ નથી. પણ મારો બીજો એક પડોશી છે, એ જ એપાર્ટમેન્ટમાં રહેતો, એ આજે રાત્રે અમેરિકા જાય છે ફ્લાઇટમાં, એની પાસે બહુ પૈસા છે. એને મેં કીધું કે આવું છે તો એણે મને 10 લાખ રૂપિયા આપી દીધા કે લે આ 2-3 દિવસ તું આની ટ્રીટમેન્ટ કરાવી દેજે. હી પેઇડ ધ કોસ્ટ. પણ બીજે દિવસે ઉઠ્યો, હું એવો મારા કામમાં વ્યસ્ત થઈ ગયો, મેં કીધું કે હમણાં સાંજે કરું છું. પછી પાછું કંઈક એવું આવ્યું કે સાંજે કરું છું. 2 દિવસ નીકળી ગયા અને પેલો માણસ મરી ગયો. હુ ઇઝ ઇન ધ ફોલ્ટ? કિંમત ચૂકવાઈ ગઈ હતી. આ સાજો થઈ શકે એવી 100% શક્યતા હતી, પણ મેં નિષ્કાળજી કરી. અહીંયા આ જ છે. દેવ જગતના પાપ, જગતને લેખે ગણતો નથી. એની સુવાર્તા એ જવાબદારી મેં કહે છે તને સોંપી છે. અને આગળ બહુ ભયંકર વાતો લખી. જો શું કહે છે ખબર છે? અને 20મી કલમ, અને એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે શું કરતો હોય. હા નહીં આજે ઓ બાપા, ઓ ભાઈ સાહેબ, પેલાને લઈ આવી નહીં તો પેલો નાશમાં જશે. અલા તમારે મારે બાપા ભાઈ સાહેબ કરવાનું છે. આ તો દેવ કરે છે, કેમ કે દેવનું કામ છે. એની ઈચ્છા છે કે દરેકને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય ને દરેક તારણ પામે. અને એ કામ તમને
અને મને સોંપ્યું છે ને આજે તમે અને હું શું કરીએ છીએ મંડળીઓની અંદર, વોટ વી આર ડુઈંગ, ટાઈમ વેસ્ટિંગ, વહીવટી કામો, ફોગટના વહીવટી કામો, એ જવાબદારીઓ છે કરવાની છે, પણ ધેટ ઇઝ નોટ ધ સર્વિસ, ધેટ ઇઝ નોટ ધ સેવા ઓફ ધ ગોડ. ઈશ્વરની એ સેવા નથી. પાઉલ ઈશ્વરની સેવાની ડેફિનેશન બાઇબલની અંદર બહુ સ્પષ્ટ પાઉલે આપી છે. રોમિયોને પત્ર 1 અધ્યાય 9મી કલમની અંદર કહે છે કે મારા દેવની સેવા મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ સર્વિસ ઓફ ગોડ. નોટ બિકમિંગ ધ લીડર ઓફ ધ કોમ્યુનિટી ઓર ધ ચર્ચ ઓર વોટ એવર, તમે જે હોદ્દા પર હોય. મારા દેવની સેવા મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. આ ખરી આઈડેન્ટિટી છે અને આ ખરી આપણી ઓળખ છે. આ જ ખરું આપણું કામ છે. આપણે તારણ પામીને બેસી નથી રહેવાનું, પણ બીજાઓને પણ એ તારણ પમાડવાનું છે. અને એક બીજી આઈડેન્ટિટી આપણને, ત્રીજી આઈડેન્ટિટી આપણને આપવામાં આવી છે અને એ તો છે હજકીએલ 33:7-9. હજકીએલ 33:7-9 હું 5 મિનિટમાં બંધ કરીશ. આ બહુ અજાયબ જેવી આ બધી વાતો છે અને આ ખ્રિસ્તમાં આપણી ઓળખ, બેઝિક બાબતો છે. આ નહીં સમજીએ તો આપણું જીવન એળે જશે. સાહેબે મને કીધું કે 40 મિનિટમાં પૂરું થશે. મેં કીધું સાહેબ હવે જવા દો, જેટલું થાય એટલું, કારણ કે પ્રભુનો આત્મા મને જે કહે છે તો હું કહીશ જ. બરાબર છે. ખોરાક આવી ગયો છે, પણ આ ખોરાક છે, આ આત્માનો ખોરાક છે. પેલો ખોરાક ખાશો કાલે પતી જશે, બરાબર છે, પણ આ ખોરાક તમારા જીવનભર રહેશે અને આત્મા મજબૂત થશે. અને એટલા માટે હજકેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 33મો અધ્યાય 7મી કલમમાં કહે છે આ આઈડેન્ટિટી છે તમારામાં, આ આઈડેન્ટિટી મારામાં છે અને તમારામાં છે અને એ મારામાં છે. એટલે જ અત્યારે હું તમને કહી રહ્યો છું. બાઇબલ કહે છે કે ધમકાવ ને ઠપકો આપ અને કહે છે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવ. અને અહીં આગળ શું કહે છે ખબર છે? 7, મારી સાથે વાંચો, આગળ ના જતો. તો હે મનુષ્ય પુત્ર, મેં તને ઇસ્રાયેલના લોકો માટે ચોકીદાર નિમ્યો છે. તમને ને મને ચોકીદાર નિમ્યા છે, ચોર નહીં. અરે તમે ને હું મંડળીઓમાં શું કરીએ છીએ? ચોરનું કામ કરીએ છીએ. વી આર બિહેવિંગ, એક્ટિંગ લાઈક અ થીવ્સ. પ્રભુનું વચન કહે છે કે હે મનુષ્ય પુત્ર, મેં તને ઇસ્રાયેલના લોકોને માટે ચોકીદાર નિમ્યો છે, માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેઓને ચેતવણી આપ. જ્યારે હું દુષ્ટને કહું કે હે દુષ્ટ માણસ, તું નક્કી માર્યો હશે ને તું તે દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાને ચેતવણી આપવાને કંઈ ના બોલે, તો તે દુષ્ટ માણસ તો પોતાના પાપને લીધે મારી જશે, પરંતુ તેના રક્તનો બદલો હું તારી પાસે લઈશ. અને આ જ્યારે મેં વાંચ્યું ને ત્યારે હું થથરી ગયો અને મેં પ્રભુને કીધું કે ના પ્રભુ, આઈ એમ ધ વોચમેન. હું ચોકીદાર છું તમારો. હું કહીશ લોકોને, ગમે ના ગમે, ઇટ્સ યોર પ્રોબ્લેમ, બટ આઈ હેવ ટુ ટેલ. અને શું કહે છે અહીં આગળ? પછી આગળ કહે છે જો તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફેરવવાની ચેતવણી આપે, તે છતાં તે પોતાના દુરાચરણથી ન ફરે, તો તે પોતાના પાપને લીધે મારી જશે, પણ તે પોતાનો જીવ બચાવ્યો છે. આ બહુ ગંભીર અને અગત્યની વાત છે અને આ ખ્રિસ્તમાં તમારી અને મારી આ ત્રીજી ઓળખ છે. આપણે ચોકીદાર છીએ, આપણે વિશ્વાસીઓ. ખ્રિસ્તીઓની વાત નથી કરતો, વિશ્વાસીઓની વાત કરું છું. આપણે વિશ્વાસીઓ એ ખ્રિસ્તમાં આપણે ચોકીદાર છે. ખ્રિસ્તમાં આપણી ઓળખ વિશે વર્ષોથી આપણે સંદેશા સાંભળીએ છીએ, હે ને? ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ, જગતનું અજવાળું, દેવનું મંદિર, દેવની કન્યા, ખ્રિસ્તના સંતો, ખ્રિસ્તના એલચી, બધી બાબતો બરાબર છે, એમાં કશું જ ખોટું નથી. પણ જે બેઝિક અને પ્રાઇમ વસ્તુ છે એ મૂળ છે. ખ્રિસ્તમાં આ બધી બાબતો પર આપણે ધ્યાન આપવું જોઈએ. પણ ખ્રિસ્તી સમાજની બહારની દુનિયામાં, એટલે અન્ય ધર્મી લોકોની વચ્ચે, આપણી આજુબાજુ રહેતા લોકોની વચ્ચે ખ્રિસ્તમાં આપણી, મારી ઓળખ શું છે? દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે મારા જે વર્તુળ છે, કે જે નોન ક્રિશ્ચિયન વર્તુળ છે, એમાં મારી ઓળખ શું છે? એક વિશ્વાસી ઈસુના દીકરા તરીકેની મારી ઓળખ છે, કે પછીથી આ જગતમાં જેમ વહેણ ચાલ્યું જાય છે એમ પેલું માછલાની જેમ એમાં હું તણાઈ જાઉં છું. અન્ય ધર્મી લોકો વચ્ચે મારી ઓળખ ખ્રિસ્તમાં કેવી છે એ આપણે કદી વિચાર્યું છે? બહારના લોકો વચ્ચે વ્યક્તિગત રીતે મારી ઓળખ ખ્રિસ્તમાં કેવી છે?
એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે શું મારું જીવન એ ખ્રિસ્તને પ્રગટ કરે છે? ઈશ્વરે આપણને શું કામ સોંપ્યું છે અને આપણે શું કરીએ છીએ? હું લેમેન હોઉં કે હું પાદરી હોઉં કે હું ડિકનેસ હોઉં કે હું પ્રીચર હોઉં કે હું સુવાર્તિક હોઉં કે ગમે તે હોઉં, પણ મારે અને તમારે તારણ પામ્યા પછી સેવામાં જોડાયા પછી તમારું પહેલું કોલિંગ તમે યાદ કરો. તમને ઈશ્વરના માર્ગમાં ઈશ્વરનો સ્વીકાર કર્યા પછી પહેલું કોલિંગ તમે યાદ કરો. ઈશ્વરને આપેલું વચન તમે આજે યાદ કરો કે એ કમિટમેન્ટ પર તમે આજે છો કે એ કમિટમેન્ટથી તમે ખસી ગયા છો. યુનાને પ્રભુએ કહ્યું કે જા, નિનવેમાં જા, અને ક્યાં ગયો? તાર્સીસમાં. આજે હું મારું જીવન વિચારું 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં મને પ્રભુએ કોલિંગ આપેલું, તો અત્યારે હું નિનવેમાં છું કે હું તાર્સીસમાં છું? એ આપણે ખાસ જોવાની જરૂર છે. આપણે ઈમાનદારીથી વિચારીએ આજે કે ખ્રિસ્તમાં મારી ઓળખ ખરેખર કેવી છે? શું પ્રભુ મને કહેશે કે આવ સારા તથા વિશ્વાસુ ચાકર, કે પ્રભુ મને એવું કહેશે કે હું તને ઓળખતો નથી? આજે ખ્રિસ્તમાં મારી ઓળખની સાથે સાથે ખ્રિસ્તની નજરમાં મારી ઓળખ કેવી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈસુની નજરમાં મારી ઓળખ શું છે એની ચિંતા કરવાની જરૂર છે. અને આજનો દિવસ એ પ્રભુએ તમને અને મને આપણી સાચી ઓળખ સમજીને હવે પછીથી બીજા વાળાના ઘેટાઓને એના વાળામાં લાવવા માટે, જો તમે એક મેચ્યોર્ડ દીકરા છો કે દીકરી છો આકાશમાંના બાપના, તો આકાશમાંના બાપના કામમાં મદદ કરો. એટલીસ્ટ તમારા જીવનની અંદર એક આત્મા જીતો. એક આત્મા 70 વર્ષ 80 વર્ષમાં એક આત્મા ના જીતાય ને તો ધૂળ છે જિંદગીને. પ્રભુ આ સમજવાના માટે સહાયને મદદ કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.